નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો। તહેવારના કારણે ખાદ્ય તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ મુશ્કેલીઓ વધી છે। ત્યારે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ₹100 વધારો થયો છે। ત્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2740 થી વધીને ₹2840 થયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹1640 થી વધીને ₹1740 થયો છે। તો તાજેતરમાં જ સિંગતેલમાં ₹50 અને કપાસિયા તેલના ડબ્બે ₹60નો વધારો નોંધાયો હતો। તો સિંગતેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહે તેવી શક્યતા પણ છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બજારમાં પિચકારીઓ અને રંગોનું આકર્ષણ। હોળી અને ધૂળેટીના તહેવારોના કારણે બજારમાં રંગબેરંગી પિચકારીઓ તેમજ વિવિધ રંગોનું વેચાણ જોવા મળી રહ્યું છે। ત્યારે બજારમાં 3D ઇફેક્ટ, વિવિધ કાર્ટૂન ઇફેક્ટ, સ્કૂલ બેગની જેમ પહેરીને શકાતી અને IPL થીમ ઉપર આધારિત પિચકારીઓએ આકર્ષણ જમાવ્યું છે। ત્યારે પિચકારીઓના ભાવમાં પણ 15 થી 20% જેટલો ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તો ₹50 થી માંડીને ₹1500 સુધીની પિચકારીઓ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। ગુજરાતની 6 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ કરાઈ। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની 6 જેટલી આયુર્વેદિક કોલેજો ઉપર કાર્યવાહી કરતા તેમની સાથેના જોડાણો રદ કર્યા છે। તેમાં સરકારી અખંડાનંદ આયુર્વેદિક કોલેજ અમદાવાદ, શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ ગાંધીનગર, અન્યના કોલેજ ઓફ આયુર્વેદ કલોલ, ધન્વંતરી આયુર્વેદિક કોલેજ મહીસાગર, ભાર્ગવ આયુર્વેદ કોલેજ આણંદ, જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ ગોધરાનો સમાવેશ થાય છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સોનું ₹70,000 નજીક પહોંચ્યું। સોનાની ચમક દિવસે ને દિવસે મોંઘી થઈ રહી છે। તો માર્ચ મહિનામાં સોનાના ભાવમાં ₹5,000નો ઉછાળો આવ્યો હતો। ત્યારે સોનાના ભાવે સર્વોચ્ચ સપાટીને પણ પાર કરી ગઈ છે। ત્યારે MCXમાં પહેલીવાર સોનાનો ભાવ 68,800ને પણ પાર પહોંચી ગયો છે। ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાની કિંમત $2,200 પ્રતિ ઓસતની ઉપર છે। તો સોનું સ્થાનિક બજારમાં આજે ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું હતું। ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળ્યો। રાજ્યમાં ગરમીની શરૂઆત સાથે જ 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। તેમાં અમરેલીમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ઉપરાંત અમદાવાદમાં પણ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું। તેમજ છેલ્લા 24 કલાકમાં તાપમાનના આંકડા જોઈએ તો ગાંધીનગરમાં 37.2 ડિગ્રી, ડીસામાં 37.9 ડિગ્રી તથા વડોદરામાં 38.6 ડિગ્રી, અમરેલીમાં 40.3 ડિગ્રી, ભાવનગરમાં 37.4 ડિગ્રી તેમજ રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો દોસ્તો, તમારા વિસ્તારનું તાપમાન અંદાજે કેટલું હશે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચેતર વસાવાનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે આખા દેશમાં બીજેપી માત્ર આમ આદમી પાર્ટી અને કેજરીવાલથી ડરે છે। તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું કે દેશમાં વિપક્ષી પાર્ટીઓને ખતમ કરવા માટે ભાજપ સરકાર ED, CBI જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે, જે આપણા દેશના લોકતંત્ર માટે ખૂબ જ ઘાતક સાબિત થશે। તો દેશમાં બીજેપી માત્ર આમ આદમી પાર્ટી અને કેજરીવાલથી ડરે છે, તેથી તે વિપક્ષને દબાવી રહી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। ત્યારે પોલીસ હેડક્વાર્ટર દ્વારા જારી કરાયેલી સૂચનાઓને પગલે અહીં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે। તો પોલીસે અનેક વિસ્તારોમાં નાકાબંધી પણ કરી છે। તો સંવેદનશીલ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત પણ છે। ત્યારે દિલ્હી પોલીસે કહ્યું કે જે લોકો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર નહીં આપે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો દર્શક મિત્રો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। કર્મચારીઓના પગારમાં વધારો નોંધો। કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના, રોજગાર ગેરંટી યોજનાના કર્મચારીઓના પગારમાં વધારો કરશે। તો ચૂંટણી આચારસંહિતા હેઠળ કેન્દ્ર સરકારની અરજી ઉપર ચૂંટણી પંચે પગાર વધારાની મંજૂરી આપી દીધી છે। તો ચૂંટણી પંચ સરકારની સ્પષ્ટતા સાથે સહમત છે કે પગાર વધારો એ સમયાંતરે નિર્ણય છે, તો નવો નિર્ણય નથી। તો નવું વેતન 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં લાગુ થશે।
ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. રાજ્યોમાં પણ ઇન્કમટેક્સ ઓફિસો ચાલુ રહેશે. નાણાકીય વર્ષના છેલ્લા 3 દિવસ એટલે કે 29, 30 અને 31મી માર્ચે ઇન્કમટેક્સ ઓફિસો ચાલુ રહેશે. આગામી 29, 30 અને 31 માર્ચના શુક્ર, શનિ અને રવિવાર હોવા છતાંય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે આદેશ જાહેર કર્યા છે, જે અનુસાર આ 3 રાજ્યોમાં દેશભરમાં આઈટી કચેરીઓ ચાલુ રહેશે. તો નાણાકીય વર્ષના છેલ્લા 3 દિવસમાં કામગીરી સારી રીતે જળવાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારે આઈટી વિભાગમાં કામ હશે તો પતાવી શકશો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેજરીવાલને મોટો આંચકો. પીએમએલએ કોર્ટે દિલ્હી લીકર પોલીસ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ ઉપર પોતાનો ચુકાદો આપ્યો છે. ત્યારે કોર્ટે ઈડીને 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. તો સુનાવણી દરમિયાન ઈડીએ દાવો કર્યો હતો કે આ કેસ સાથે જોડાયેલા ઘણા ઇલેક્ટ્રોનિક પુરાવાને કાઢી નાખવામાં આવ્યા છે. તો કેજરીવાલ દિલ્હી લીકર પોલીસે ઘડવામાં સીધી રીતે સામેલ હતા. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે જનતા ભાજપને જવાબ આપશે. જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે 2014 અને 2019ની ચૂંટણીના વચનો ખેડૂતો, કાળું નાણું, મોંઘવારી, બેરોજગારીની નોકરીઓ, ડોલર સામે રૂપિયાને મજબૂત બનાવવાની સહિતની ગેરંટીઓ ભાજપે પૂર્ણ કરી નથી. તો જનતા આક્રોશથી ભરેલી છે, જે આ વખતે ભાજપને જવાબ આપશે. તો કોંગ્રેસે ચૂંટણી ન લડી શકે તે માટે અમારા ખાતાઓને પણ ફ્રીઝ કરાયા હતા. તો આ સિવાય તેમણે કહ્યું કે કરોડો રૂપિયા ઉપાડી લીધા. તો કોંગ્રેસ ભાજપ સામે દિવસે ને દિવસે આક્રમક બની રહી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. એર ઇન્ડિયાને મોટો ફટકો. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એર ઇન્ડિયા ઉપર 80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો સ્ટાફ મેનેજમેન્ટ અને ફ્લાઇટ ડ્યુટી ટાઈમ્સના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. તો ડીજીસીએ કહ્યું કે ક્રૂ પાસે ઓવરટાઈમ કરાવવો, તેમનો પૂરતો વિરામ ન આપવો તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના 2 પાયલોટ બાબતે ખામી સામે આવી હતી, જે ગત જાન્યુઆરી મહિનામાં પણ એર ઇન્ડિયાને રૂપિયા 1.10 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આગળ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હોળી અને ધૂળેટીને લઈને 108ની સેવાઓ તૈયાર. હોળી અને ધૂળેટીને લઈને 108 ઇમરજન્સી સેવાઓ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તો 800 જેટલી એમ્બ્યુલન્સ 24 કલાક કાર્યરત રહેશે. તો આ દિવસોમાં સામાન્ય રીતે અકસ્માતના કેસોમાં 30% વધારો થવાની શક્યતા રહેલી હોય છે. તો 2 વ્હીલર્સ અકસ્માતોને પણ નોંધાવણ પાત્ર વધારો થતો હોય છે. તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, પોરબંદર, પંચમહાલ, મોરબી સહિતના જિલ્લાઓમાં અકસ્માતની સંખ્યા વધતી હોય છે. તો દરેક લોકોને આ દિવસોમાં સાવધાની રાખવી જરૂરી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. કચ્છમાં આચારસંહિતા ભંગની 8 ફરિયાદો નોંધાઈ. લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કચ્છ જિલ્લામાંથી આચારસંહિતા ભંગની 8 ફરિયાદો નોંધાઈ હતી, જેમાં ટોલ ફ્રી નંબર ઉપર 2 અને સી વિજિલ ઉપર 6 ફરિયાદો મળી હતી, જેમાં મોટા ભાગે રાજકીય બેનર હોલ્ડિંગ સંબંધિત ફરિયાદો હતી, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક તેનો નિવાડો લાવવામાં આવ્યો હતો. ત્યાર પછી દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર પણ સામે આવ્યા છે. તો ગઈકાલે સેન્સેક્સમાં 72,831ની સપાટીએ બંધ રહ્યો. તો કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે ગઈકાલે શેર બજાર સુધારા સાથે બંધ રહ્યું. તો BSE સેન્સેક્સમાં 190 પોઈન્ટના સુધારા સાથે 72,831 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે 79ના નિફ્ટીના સૂચકાંકમાં પણ 84 પોઈન્ટના સુધારા સાથે 22,096 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટીમાં પણ 178 પોઈન્ટનો સુધારો થયો હતો. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે ઈંધણ ઉપર વધી મુશ્કેલી. યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા યુદ્ધના કારણે ઈંધણની કિંમતો લગભગ 2% વધીને 4 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. ત્યારે નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઇલના ભાવ $90 પાર કરી શકે છે. તો આ સિવાય ચીન અને અમેરિકામાં પણ આર્થિક વૃદ્ધિના કારણે વધતી માંગના કારણે કાચા તેલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે. ત્યારે આવી સ્થિતિમાં ભારતમાં ચૂંટણી પછી તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન. મોદીની ગેરંટી એટલે ચાઇનીઝ અને નકલી. જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના ઉપર લદ્દાખથી જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ત્યારે આ સિવાય તેમણે કહ્યું કે લદ્દાખના લોકોએ બંધારણની 6ઠી અનુસૂચિ હેઠળ સુરક્ષાની માંગ કરી છે, પરંતુ અન્ય ગેરંટીઓની જેમ બંધારણીય અધિકારીઓ સુનિશ્ચિત કરવાની મોદીની ગેરંટી એટલે કે નકલી અને ચાઇનીઝ છે। ત્યારે ખડગેએ આ સિવાય દાવો કર્યો હતો કે ચીની સેનાએ હજુ પણ અમારા વિસ્તારો પર કબજો જમાવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સીએની પરીક્ષાનું નવું ટાઈમ ટેબલ જાહેર થયું। તો ICAIએ સીએની પરીક્ષાનું સુધારેલું ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે। તો ઇન્ટરમીડિયેટ કોર્સ ગ્રુપ 1ની પરીક્ષા 3, 5 અને 9 મેના રોજ લેવામાં આવશે। તો ગ્રુપ 2ની પરીક્ષા 11, 15 અને 17 મેના રોજ લેવાશે। ત્યારે CL ફાઇનલ ગ્રુપ 1ની પરીક્ષા 2, 4 અને 8 મેના રોજ તેમજ ગ્રુપ 2ની પરીક્ષા 10, 14 અને 16 મેના રોજ લેવામાં આવશે।